આચારજ ભલા મહામંત્ર શુભ ધ્યાની પંચ પ્રસ્થાને આત્મા આચાર્જ હોય ગુણ ખાણી આચાર્જ હોય ગુણ ખાણી. જમાલીને સ્વયં ભગવાન ગુરુ તરીકે મળ્યા. પેલા ખેડૂતને સ્વયં ગૌતમ સ્વામી ગુરુ તરીકે મળ્યા. પણ છતાંય રિઝલ્ટ જુદું આવ્યું. શું કારણ? કારણ એક જ કે એમને જમાલીને મહાવીર વિતરાગ ન દેખાયા, એમનામાં ગુરુ ન દેખાયા, એમને ગુરુ ન માન્યા. એટલે અને એની સામે વિપરીત તમે જુઓ, ભયંકર ક્રોધી એવા ચંદ્રરુદ્રાચાર્યજી ગુરુ તરીકે મળ્યા અને તો પણ શિષ્યને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. તફાવત છે ને? વિતરાગ એવા અરિહંત પરમાત્મા ગુરુ મળ્યા તો પણ એ આત્મા ન તર્યો જમાલીનો. અને આ બાજુ ભયંકર ક્રોધી ચંદ્રરુદ્રાચાર્ય ગુરુ તરીકે મળ્યા તો પણ એમનો શિષ્ય તરી ગયો અને કેવલ જ્ઞાન થઈ ગયું. શું કારણ? આ બેમાં. અને હજુ આગળ વધીએ. અર્જુન ઉપર ખૂબ જ પ્રેમ હતો દ્રોણાચાર્યજીને. એકલવ્ય ઉપર જરાય પ્રેમ નહોતો. પણ છતાં એકલવ્ય જે શીખ્યો એ અર્જુન ના શીખી શક્યો. એક જ કારણ, એકલવ્યને ગુરુ પ્રત્યે જે અહોભાવ હતો ને એવો અહોભાવ અર્જુનને નહોતો. એટલે ગુરુ સારા મળવા જોઈએ એ જરૂરી નથી, પણ ગુરુ સારા લાગવા જોઈએ જરૂરી છે. એકલવ્યને દ્રોણાચાર્યજી સારા લાગ્યા, ભલે ના ભણાવ્યું, પણ મૂર્તિ એમની સ્થાપન કરી અને અહોભાવથી એમનું આલંબન લઈને આગળ વધી ગયો. આચાર્ય પદ એ ગુરુતત્વ છે અને એના વિના દેવતત્વ સુધી પહોંચી ન શકાય. આચાર્ય પદની મહત્તા આગમ ગ્રંથોએ બહુ ઊંચી આંકી છે. બહુ ઊંચી એટલે ઘણી ઊંચી આંકી છે. ગચ્છાચાર પયન્ના નામના ગ્રંથની અંદર આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાન કયા છે. હા, તીર્થંકર સમાન કયા છે. જ્યારે તીર્થંકર પરમાત્મા હયાત નથી, વિચરતા નથી અત્યારે આ ક્ષેત્રમાં, આ કાળમાં, ત્યારે આચાર્ય ભગવંતોને
જીન શાસનની ધુરા સોંપવામાં આવેલી છે અને એમને જીન શાસનના રાજા કહેવામાં આવે છે. જીન શાસનની સગળી સંપત્તિના માલિક કહેવામાં આવે છે. એ આચાર્ય પદ અને એની ગરિમા વધારવાવાળા એવા અનેક મહાપુરુષો થયા કે જેને કારણે પદની ગરિમા અનેક ગણી વધી ગઈ. હીર વિજેશ્વરી મહારાજ, હેમચંદ્રાચાર્યજી ભગવંત, આવા મહાપુરુષોને કારણે આચાર્ય પદની ગરિમા ઘણી વધી ગઈ. જેને કારણે જેને શાસન ની ગણના અન્ય ધર્મ કરતા મુઠ્ઠી ઉચેરી થવા લાગી. કેવો આવા સાધુ હોય, કેવા હોય? આવા સાધુ હોય. 8 પ્રભાવક પ્રવચનના કયા. આચાર્ય ભગવંતોની અંદર પ્રભાવકતા હોય 8 પ્રકારની, અને છેવટે કોઈ એક પ્રકારની, 8માંથી કોઈ એક પ્રકારની પણ પ્રભાવકતા હોય કે જેને કારણે શાસનની પ્રભાવના થાય. વાદી હોય એટલે કે વાદ વિવાદમાં તેમને કોઈ હરાવી શકે નહીં તેવા હોય. જ્યાં જાય ત્યાં વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત કરીને આવે અને શાસનની વિજય પતાકા લહેરાવે. ક્યાં વાદ કરવો, કોની સાથે વાદ કરવો, કઈ રીતે વાદ કરવો, એ બરાબર તેઓ જાણતા હોય. એ બરાબર તેઓ જાણતા હોય. વૃદ્ધવાદીશ્વરી મહારાજ ભરૂચમાં બિરાજમાન હતા. કઈક વાદીઓને એમને પરાજિત કર્યા હતા. કોઈક વાદીને આ જાણકારી મળી કે જૈન આચાર્ય બહુ મોટા વાદી છે, એમને કોઈ પરાજિત કરી શકતું નથી. ચાલ હું જાઉં, તેમને પરાજિત કરું અને હું મારી નામના વધારું. અને એટલે એ વાદી પંડિત ભરૂચ આવ્યો. પણ એ જ સંજોગોમાં વૃદ્ધવાદી શ્રી મહારાજે ત્યાંથી વિહાર કરેલો. પેલો પંડિત વિચાર કરે કે ભલે જ્યાં હોય ત્યાં મારે તો એમની સાથે વાત કરીને જીતવું છે ને, એટલે તેમની પાછળ પહોંચ્યો અને મારા જતા વિહારમાં અને મળી ગયા તો કે મારે તમારી સાથે વાત કરવો છે. આચાર્ય મહારાજે કહ્યું કે ભાઈ અત્યારે મેં વિહારમાં છે, અહીંયા આગળ કોઈ હોય નહીં, કોઈ મધ્યસ્થ કોઈ હોય નહીં, એટલે હવે હમણાં બધું રહેવા દો. પેલા એમ સમજે કે આ હારી જવાના બીકથી આવું કરે છે, આવા બહાના કાઢે છે. ગુરુ મહારાજને પ્રત્યે કે આ માણસ કંઈક જુદું સમજે છે, એટલે ઠીક છે, ચાલ તારી ઈચ્છા હોય તો આપણે કરીએ વાત, પણ તું નક્કી કર કે જજ કોણ. તેને આજુબાજુ જોયું તો આજુબાજુ બધા ભરવાડો છે ને, ઘેટા બકરા ચરાવતા હતા. કે આપણા જજ, એ લોકો નથી તમને ઓળખતા, નથી મને ઓળખતા, એટલે તટસ્થ રહેશે, એ આપણા જજ. આચાર્ય મહારાજ હા પાડી કે ભલે, મને કશો વાંધો નથી, પણ વાદ વિવાદ કરવા તમે આવ્યા છો એટલે શરૂઆત તમે કરો. એ શરત એવી હોય કે જે વાત પ્રસ્થાપિત થાય એને તોડવાની હોય. એટલે પેલા વાદીએ તો સંસ્કૃતમાં જીકાઈ, એનું બોલવાનું પૂરું થયું. આચાર્ય મહારાજે આમાંનો કોઈ પણ જવાબ એને ના આપ્યો. આચાર્ય મહારાજે પોતે જે પોતાના સાધુપણાના વસ્ત્ર હતા ને એનો કછોટો માર્યો. શું કર્યું? કછોટો માર્યો અને ઓગો હાથમાં લીધો અને દાંડો ખભે મૂક્યો.
શું કર્યું? અને બધા ભરવાડોની સામે નાચતા નાચતા રાસ રમતા રમતા કહેવા લાગ્યા, નવી મારઈએ નવી ચોરઈએ પરદારા ગમન પણ નિવારઈએ. આવું 4-5 વખત ગાયું અને રાસ રમ્યા. પેલા બધા ભરવાડો ભેગા ભેગા રાસ રમવા લાગ્યા. ગુરુ મહારાજે, આચાર્ય મહારાજે જોઈ લીધું કે હવે બરાબર વાત જામી ગઈ છે, એટલે સ્ટોપ થઈ ગયા. અને પછી બોલો ભાઈ, કોણ જીત્યું? પેલા બ્રાહ્મણ પંડિતે કરેલો સંસ્કૃતમાં લપાલપ જાપ ભાષણ, આમને શું ગમે? અભણ માણસોને. પેલાની તો કઈ વાત પલ્લે પડી જ નહોતી. સંસ્કૃતમાં બોલતો હતો ને, એ પંડિતની કોઈ વાત પલ્લે નહોતી પડી. પણ આ મહારાજ જે બોલ્યા ને, નવી મારઈએ નવી ચોરઈએ પર દારા ગમન પણ નિવારઈએ, કોઈને મારવા નહીં, ચોરી કરવી નહીં. હા, આવી બધી વાત તો એમને તરત સમજે કે ને મહારાજની વાત બહુ સારી. આ મહારાજ જીત્યા. તો આવા વાદી પુરુષો, મહાપુરુષો હોય ને તો જીન શાસનની શોભા વધે. 8 પ્રભાવકમાંના એક પ્રભાવક, પહેલા પ્રભાવક વાદી હોય. આચાર્ય ભગવાન કેવા હોય? વાદી હોય. ગમે તે એક પ્રકારની પણ એવી મહાન પ્રભાવકતા તેમનામાં હોય કે જેને કારણે જીન શાસનની પ્રભાવના દુનિયામાં થયા કરે. વૃદ્ધવાદીશ્વરી મહારાજ આવા હતા. અને કોઈક તપસ્વી હોય. કેવા હોય? તપસ્વી હોય. સતત એમના જીવનમાં તપ ચાલુ જ હોય, ચાલુ જ હોય, ચાલુ જ હોય. અને એને માટે તપસી મહારાજ, કુમુદચંદ્રસિંહ મહારાજ નામ લઈએ તો ઓછું પડે? હા, બરાબર છે. ઓળખાણ તપસ્વી મહારાજ તરીકેની થઈ ગઈ. એને કારણે બાદશાહે આ ગચ્છને, એમને કારણે નહીં પણ જગતચંદ્રસિંહ મહારાજના નામે આ ગચ્છનું નામ તપા પાડ્યું. શું પાડ્યું? તપા ગચ્છ. તપને કારણે કે એમનું તપ એવું હતું, એમનું તપ એવું હતું. કુમુદચંદ્રશ્રી મહારાજ કા આયંબિલને કા એકાસના, એનાથી ઓછું કાંઈ નહીં. શું કરતા? એનાથી ઓછું કાંઈ નહીં. અને એમના માટે પાણી આવે પુરસીના ટાઈમે. ક્યારે પાણી આવે? નવકારથી પહેલાં પાણી આવે ને તો એ ઠરી જાય. કારણ કે સવારે ઠંડક હોય વાતાવરણમાં, એટલે પાણી ઠરી જાય. પણ પુરસીના ટાઈમે 10 વાગે પાણી આવે ને એટલે ઠરે કેવું સરસ. તમે એકાસણનું ઠારો ને એવું, તમે તમારા ઘરે એકાસણ કરો ને ઠારો ને એવું ઠરે. તમારા ઘરે કેવું ઠરે? એવું જ હોય. અને તપસ્વી મહારાજ વાપરવા માટે બેસે. મેં તો વાપરતા જોયા છે, તમને વાપરતા મેં જોયા નથી. આંબેલ ખાતામાં આવવું પડશે. હા, આવું. એટલે પીરસવા તો થાળીમાં હાથ નાખે, ઠંડુ છે ગરમ જોઈને પછી લે. શું કરે? હે, માટલામાં હાથ નાખીને જુએ. એટલે એઠો હાથ અંદર નાખે. ભૂલથી એ થઈ શકે, ભૂલ પરસેવા વાળો એઠો કંઈ પણ ભૂલથી એ પણ થઈ શકે. પણ બહાર અડકો તો માટલાને શું વાંધો આવે? ઠંડુ તો બહારથી પણ ખબર પડી જશે ઠંડુ છે ગરમ. થાળીને નીચેથી અડકોતો હોય પણ અંદર હાથ નાખવાની જરૂર ખરી? ભૂલથી એઠો હાથ પણ જતો રહે ને. અને તમે એટલા નજદીક જાઓ તો તમારા મોઢામાંથી ઉડે ખરું. જરા શું કરવું જોઈએ? વિવેક રાખવો જોઈએ. તપસ્વી મહારાજની ગોચરી 12 વાગે, 12:15 આવી જાય. વાપરવા પરિમૂળના પચખાણે બેસે. ગરમા ગરમ હોય ને. એકાસનું હોય તો 2 પાત્રા હોય. એકમાં દૂધ, રોટલી, ખાખરો જે હોય તે બધું પલાળેલું હોય. અને બીજામાં
દાળ ભાત શાક ઢોકળું બધું ભેગું હોય, બસ વાપરી લે. કેટલો ટેસ્ટ આવે. કલાક સુધી પલળી ગયું હોય પાછું. 12 સવા 12 લાવ હોય વાપરવા કેટલા વાગે બેસે? લગભગ 1 વાગે. આ દીક્ષાના પહેલા વર્ષે જોયેલું છે. ને આંબીલ કરવા બેસે ને તો આંબીલની અંદર પણ એક જ પાત્રું હોય, મોટું નંદી પાત્ર. બધું ચૂરો, રોટલા ઢોકળા ઢોસા પિઝા પાસ્તા એ જમાનામાં નહોતા આવે. તમે હમણાં ચાલુ કર્યા આંબેલમાં. હા, કાંઈ નહોતું. એમાં મગની દાળ અડદની દાળ ચણાની દાળ બધી ભેગી પાછી. ખોટું ખોટું નહીં બોલવાનું. હા, જો એવું છે કે કોઈ ભગવાન એમ નથી કહેતા કે હું ભગવાન છું, પણ પછી છે ને એ ભગવાનને નુકસાન એમના ભક્તો જ પહોંચાડે. હા, શું કરવા? પણ જેટલું છે એટલું જ આપણે રાખવાનું. શું કરવાનું? શું કરવા? કોઈને ભગવાન બનાવી દેવાના અને ભગવાન જેવા કહેવાના. આ સાધના છે ભગવાનની. શું છે? એ ભગવાનની આ સાધના છે. અને એ આંબીલની ગોચરી વાપરતા. પલળી ગયેલું બધું. ઢોસો કડક રહે ને. હા, શું થાય? રોટલો પણ કડક જોઈએ, ગરમ કડક. કશું ભાગ્યશાળી આવા તપસ્વી આચાર્ય ભગવંત બહુ જ ઓછું બોલે. શું કરે? અને કોઈ પણ સાધુ વંદન કરવા જાય તો શું ભણે છે? ચલ ગાથા લે, કાં તો સ્વાધ્યાય આપ, આ સૂત્ર સંભળાવ. એટલે નાનો સાધુ હોય તો અમારે જો બેસી જાય. ગુરુ કે આચાર્ય મહારાજ કે એટલે બોલવાનું ચાલુ કરી દે. ગાથા સૂત્ર ચાલુ કરી દે. જે કે સૂત્ર બોલ. કેટલા સુધી ભણ્યો? આપણે કહીએ કે આટલે સુધી ભણ્યા તો કહેતા બે આ બોલ. એમને મજા આવે. એમને મજા આવે. આટલા મોટા આચાર્ય મહારાજ તમારા સૂત્રો સાંભળે, તમને પૂછે, હા શું? તો આ પ્રભાવકતા નાનામાં નાનો માણસ પણ એમનાથી પ્રભાવિત છે કે ઓહો હો હો. હા, ચલો હવે આજે 5 ગાથા કરજો. હો, એમ પાછા કહી દે એટલે કેવા કામે લાગી જાય. તો તપસ્વી 8 પ્રભાવકમાં પહેલા વાદી, બીજા કેવા? તપસ્વી, ત્રીજા પ્રવચની. એટલે કે જીન પ્રવચનના જ્ઞાતા હોય, આગમના જ્ઞાતા હોય. પદ્મસુરી મહારાજ પાંજરાપોળના ઉપાશ્રમમાં એકલા જ રહેતા હતા. સ્થિરવાસ હતા. બીજા સાધુ હતા પણ પોતાના કોઈ શિષ્ય નહોતા. સ્વાસ્થ્યને કારણે ત્યાં રહેતા હતા. પણ એ આગમોના જ્ઞાતા હતા. એટલે કંઈક ને કંઈક નવી રચનાઓ લખવાનું એમનું કાર્ય ચાલુ ને ચાલુ રહેતું હતું. અને મેં તમને ચોમાસાની શરૂઆતમાં એમની વાત કરી હતી કે જેમનો ગ્રંથ આપણે વાંચ્યો પ્રવચન કિરણાવલી, એ ગ્રંથ એક શ્રાવકને માટે લખ્યો. શ્રાવકના કહેવાથી લખ્યો, શ્રાવકની વિનંતીથી લખ્યો. શેને માટે લખ્યો? સાહેબ અમને આગમ ગ્રંથ વિશે જાણવા ક્યાંથી મળે? તો ક્યાં હું તને સંભળાવું, હું તને કહું, પણ એક શરત, રોજ એકાસના કરવા પડશે અને સામાયિક લઈને જ બેસવું પડશે. ને પેલા શ્રાવક આવતા હતા, રોજ એકાસનું કરે, એકાસના પચખાણ અને સામાયિક લઈને બેસે, ગુરુ મહારાજ સંભળાવે.
પ્રવચની, જીન પ્રવચનના જ્ઞાતા હોય. કેવા હોય? આચાર્ય ભગવાન 8 પ્રકારના પ્રભાવકમાંથી કોઈ પણ પ્રકારની પ્રભાવકતા ધરાવતા હોય અને તો શાસનની શોભા વધે. સિદ્ધ હોય એટલે કે કોઈ પ્રકારની સિદ્ધિ તેમની પાસે હોય કે જેને કારણે શાસનની પ્રભાવના સહજ રીતે થાય. આપોઆપ. ધર્મકથા પ્રવચન કરવામાં, વ્યાખ્યાન આપવામાં કુશળ હોય. એવી કથા કરે તમારે બીજા દિવસે પાછા આવવું જ પડે. શું કરવું પડે? બીજા દિવસે વ્યાખ્યાન સાંભળવા પાછા આવવું જ પડે. અને સાંભળવાવાળા બધા તેમાં ઓતપ્રોત થઈ જાય. મેં તમને કથા કહી હતી બપ્પભટ્ટશ્રી મહારાજ, હા, અને ગોવિંદશ્રી નંદશ્રી મહારાજની વાત કરી હતી કે એમની વ્યાખ્યાનની શૈલી એવી હતી કે સૈનિકો લડવા માટે વ્યાખ્યાનમાં તૈયાર થઈ ગયા. હવે ભરત બાહુબલીની જ વાત કરી હતી, એના યુદ્ધની વાત કરી હતી અને એમાં પહેલા સૈનિકોનું લોહી ગરમ થઈ ગયું. એ રીતે એમને કથા રજૂ કરી. તો ધર્મકથી હોય, નૈમિત્તિક હોય. કેવા હોય? નૈમિત્તિક એટલે કે જ્યોતિષશાસ્ત્રના જાણકાર હોય. એનો ઉપયોગ શાસનની પ્રભાવના માટે કરે. દુશ્મનો પણ એમના મુહૂર્તને માન્ય રાખે. શું કરે? એમના મુહૂર્તને માન્ય રાખે. કદાચ બીજા પાસે મુહૂર્ત કઢાવ્યો ને તો છેલ્લી સિગ્નેચર તો એમની લે. એવી એમની કુશળતા હોય. પ્રતિષ્ઠાના મુહૂર્ત હોય, દીક્ષાના મુહૂર્ત હોય, પદવીના મુહૂર્ત હોય, સંઘના મુહૂર્ત હોય, કોઈ પણ મુહૂર્ત હોય, પણ એમાં એવા મુહૂર્ત સચોટ આપે જેનાથી તેમનું તે કાર્ય દીપી ઉઠે. અને એવી જ રીતે કવિ હોય. આચાર્ય ભગવાન કવિ હોય અને એવા કાવ્યને એવી કવિતાની રચના કરે ને એ રીતે રજૂઆત કરે કે જેથી સામાન્ય એ વાત બરાબર સચોટ લાગી જાય. ઓછા શબ્દમાં ઘણું કહી જાય. એનું નામ કવિ. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એ રીતે રજૂઆત કરે કે માણસને આશ્ચર્ય થાય કે આવો અર્થ થાય, આ રીતે આનું અર્થઘટન થાય. એવી રીતે આચાર્ય ભગવંત શાસનની શોભા વધારે. અને આગળ વધીને વિદ્યાધર. કેવા? વિદ્યાધર. પાદલીપ સુરી મહારાજ રોજ જાત્રા કરી આવે, પણ એની સ્પર્ધા કોઈ કરવા જાય તો શું થાય? ફેલ જાય. પણ આવી પ્રભાવકતાના કારણે શાસનની શોભા વધે. આચાર્ય ભગવંતોની પાસે આપણે ગઈકાલે કહ્યું હતું કે અર્યંતનો વર્ણ શાંતિનો, સિદ્ધનો વર્ણ સુખનો, આચાર્ય ભગતનો વર્ણ સંપત્તિનો, ઉપાધ્યાય ભગતનો વર્ણ જે છે ને એ સૌંદર્યનો, અને સાધુ ભગતનો વર્ણ છે ને શક્તિનો. તો આચાર્ય ભગવંતો પાસે કઈ સંપત્તિ હોય? આચાર્ય ભગવંતો પાસે કઈ સંપત્તિ હોય? એક, આચાર સંપત્તિ હોય. પંચેન્દ્રિય સંવરણો, તહ નવ વિય બંબચેર ગુત્તિધરો. આમાં 36 ગુણો આવી જાય. પંચવ્યયાર પાલન સમજતો, 5 પ્રકારના આચારોના પાલન કરવામાં અને કરાવવામાં સમર્થ. એટલે આચાર્ય ભગવંતો પાસે સૌથી પહેલી સંપત્તિ આચાર સંપત્તિ હોય.
જંગલની અંદર ઝૂંપડી બનાવેલી હતી, કારણ કે વનવાસ ભોગવવાનો હતો ને, એટલે ઝૂંપડી બનાવીને રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણ રહ્યા હતા. લક્ષ્મણ કંઈક કામ માટે ગયા હતા બહાર, સરોવરના કિનારે પાણી લેવા, ફળ લેવા તેમ ગયા હતા. રામચંદ્ર સીતાજી બંને જણા ઓટલા ઉપર, ઝૂંપડીના ઓટલા પર બેઠા હતા. બંને પગ લટકાઈને બેઠેલા હતા. હા, અને રામચંદ્રજીએ સીતાના પગની સામે હાથ કરીને કહ્યું, આચરણ કેટલા સુંદર દેખાય છે, કે તમારા પગ કેટલા સુંદર દેખાય છે. સીતાજી શરમાઈ ગયા. સીતાજીએ કીધું, નહીં નહીં નહીં, આચરણ કેટલા સુંદર દેખાય છે, એટલે કે તમારા પગ કેટલા સુંદર દેખાય છે. એમાં બે વચ્ચે મીઠો ઝઘડો થયો. એટલામાં લક્ષ્મણ આવ્યા. હા, એટલામાં લક્ષ્મણજી આવ્યા, અને લક્ષ્મણજીએ પણ આ વાત સાંભળી, પણ એ તો ચૂપ, કંઈ બોલવાનું નહીં. મોટા ભાઈ છે, ભાભી છે, કશું બોલવાનું નહીં. પણ રામચંદ્રજીએ પૂછ્યું કે ભાઈ સાંભળ, અમારા બે વચ્ચે ઝઘડો થયો છે, બોલ કોના ચરણ સુંદર. લક્ષ્મણભાઈ કે હવે આમાં આપણું ક્યાં. લક્ષ્મણે કીધું કે જો મને આમાં કંઈ ખબર પડે નહીં, મારા માટે તો બંને પૂછે, એટલે બંનેના ચરણ સુંદર, પણ આપ જવાબ આપો કે બેમાંથી ચરણ સુંદર કોના. આખરે આવી રામચંદ્રજી પર વાત. રામચંદ્રજીએ કીધું કે જો લક્ષ્મણ, નથી આ ચરણ સુંદર કે નથી આ ચરણ સુંદર, પણ જેનું આચરણ સુંદર છે ને એના ચરણ સુંદર છે. સમજી ગયા? એટલે આચાર્ય ભગવંતોની સૌથી પહેલી સંપત્તિ આચાર સંપત્તિ. કઈ સંપત્તિ? બીજી સંપત્તિ શ્રુત સંપત્તિ. શ્રુત સંપત્તિ, શ્રુત એટલે જ્ઞાન, આગમ ગ્રંથોનું જીન પ્રવચનનું જ્ઞાન. એટલે બીજી સંપત્તિ શ્રુત સંપત્તિ. આચાર્ય ભગવંતો શ્રુત સંપન્ન હોય. કોઈ પણ રાજ્યની અંદર રાજાના દરબારમાં વાદ વિવાદની વાત આવે તો આચાર્ય ભગવંત એને ઝીલી લે. શું કરે? હા, સામેથી ના જાય, પણ પડકાર આવે તો ઝીલી લે. તમાચો મારે નહીં, પણ કોઈ મારતું હોય તો હાથ તો પકડી લે, એટલી તાકાત તો રાખે. શુદ્ધ સંપન્ન હોય, અને ત્યાં આગળ વાદ વિવાદની અંદર શાસ્ત્રની બધી વાતો રજૂ કરીને તે પેલાને ચૂપ કરી દે, હરાવે. શુદ્ધ સંપન્ન હોય. ત્રીજી સંપત્તિ આચાર્ય ભગવંતોની શરીર સંપત્તિ. એમનો દેહ પણ એવો પ્રભાવશાળી હોય. કેવો હોય? એમનો દેહ પણ એવો પ્રભાવશાળી હોય કે સામો જોતાની સાથે ઠરી જાય, ચૂપ થઈ જાય, કાંઈ બોલી ના શકે, એમનાથી પ્રભાવિત થઈ જાય, એમને જોઈને જ. ગૌતમ સ્વામીનું વર્ણન તમે સાંભળો ને, હા, કેવો દેહ હતો, 7 હાથની કાયા. હા, આમ ભરાવદાર શરીર, તેજસ્વી મુખ. પેલા તાપસો મજાક ઉડાવે. હા, જ્યારે સ્ટપ ચડવાને માટે ગયા ને ત્યારે તાપસો મજાક ઉડાવે કે કેમ ચડશે ત્રિડકાય ગજ જમી દિશે ગાજતો એ. હા, આ હાથીના બચ્ચા જેવો દેખાય છે, ચડશે કઈ રીતે અષ્ટાપદ ઉપર, કેવા દેખાતા હશે. ભલે એમને મજાક ઉડાવી, પણ આખરે પાછા વળતા શું થયું? એમને પગ કોના પકડવા પડ્યા? એટલે શરીર સંપત્તિ આચાર્ય ભગવંતોની એવી હોય કે જેના કારણે સામાન્ય માણસ તો એમનાથી દૂર જ રહે, અને જે આવે એમની વાતોને સ્વીકારી જ લે, જરા પણ આર્ગ્યુમેન્ટ ન કરી શકે. વચન સંપત્તિ. ચોથી સંપત્તિ કે આચાર્ય ભગવંતોની વચન સંપત્તિ. વચન એમના એવા હોય કે જે બોલે એ થાય. વચન સિદ્ધ હોય. કેવા હોય? જા તારું કામ થઈ જશે એટલું જ બોલે તો તારું કામ થઈ જાય. વચન સંપત્તિ. હા, ઓછું બોલે એની વચન લબ્ધિ વધે.
ઓછું બોલે ને એની વચન લબ્ધિ વધે. મૌનપૂર્વક આંબેલ કરે ને એની બોલવાનું ઘરવાળા સાંભળે. મૌનપૂર્વક આંબેલ કરે ને એનું ઘરવાળા બધા સાંભળે, નહીં તો કોઈ ના સાંભળે. સાંભળે જ કોઈ નથી સાંભળતા ને તમારું, કારણ કે એઠા મોડે બોલ બોલ કરો એટલે. આંબેલ કરવામાં અડધો કલાક લાગે પણ વાતો કરવામાં બીજો અડધો કલાક લાગે છે, અને એને તમારા લીધે બીજાને મોડું થાય. અંતરે તો તમે બીજાને આ રીતે પણ પાડી શકો છો, પણ મૌનપૂર્વક આંબેલ કરો તો ભલે મોડું ચોખ્ખું કરીને બોલતા હો તો પણ શું કરો, બોલવાની જરૂર છે કંઈ? વગર બોલે આંબેલ થાય કે ના થાય? ભગવાન કેટલી વાર બોલ્યા, ખીર લઉં, અડદના બાકુડા લઉં, બધાએ પૂછ્યું, પાતળું ધર્યું, હાથ ધર્યો, નહોતું લેવું તો હાલતા થઈ ગયા. બોલવાની જરૂર ખરી? તમે જવાબ નહીં આપો તો શું વાંધો આવશે? પેલો કેટલી વાર ઊભો રહે સામેવાળો, એને તો આગળ લાઈન ચાલુ જ છે એટલે હાલતો જ થશે. એટલે બોલવાની શી જરૂર? આખા ગામની પંચાયત આંબેલમાં જ થાય. શું કરવા? પણ આ તપની બહુ નીચલી ભૂમિકા છે. શું છે? તમારે એનાથી ઉપર ઉઠવાનું છે ને અમારી અપેક્ષા એવી છે કે તમે એમાં ઉપર ઉઠો, ઉપર આવો, આગળ વધો, તમારું સ્ટાન્ડર્ડ, તમારું લેવલ ઊંચું લાવો. સામાન્ય માણસ કરે, બધા કરે, તમે કરશો, તમારે એનામાં ફરક શું છે? ચૂપચાપ બોલ્યા વગર 2 દ્રવ્ય 3 દ્રવ્ય 5 દ્રવ્ય વાપરીને ઊભા થઈ જાઓ, વાત પતી ગઈ. જે આવ્યું એ પોતાના માટે કંઈ મંગાવવાનું જ નહીં, જે આવ્યું એમાંથી જ લેવાનું. લે પેલો કરે તો લઈને જ ફર્યા કરે છે, બીજું કંઈ લાવતો જ નથી. એટલે તમે તો જુઓ કે બીજી કોઈ આઈટમ આવતી જ નથી પીરસવામાં. બધું આવે ને, પણ જે આવે એમાંથી જે પસંદ પડે લઈ લેવાનું, પણ મંગાવવાની કે મારા માટે આ લાય. શું વાંધો ના થાય? આંબે ભૂખ્યા રહેવું પડે કો મને? નથી પીરસતા બરાબર? તૃપ્તિબેન ધ્યાન નથી આપતા બરાબર? કોઈ પણ, આ તો ખાલી એમને નામ એ લાભ લીધેલો છે એમને એટલે હું વાત કરું છું, બાકી હા શું વાંધો આવે? તમે તમારું સ્ટાન્ડર્ડ ઊંચું કેમ ન લાવો? કરાવવાવાળા, વ્યવસ્થા કરવાવાળા પણ પોતાનું સ્ટાન્ડર્ડ ઊંચું લાવવા પ્રયત્ન કરતા હોય, મહેનત કરતા હોય, ખડે ભેગ ઊભા રહેતા હોય, તો આપણે કેમ ત્યાં ને ત્યાં રહીએ? આપણે ઊભા થઈ તો એક પણ દાણો આપણી થાળીનો આપણા હાથનો નીચે પડેલો ના હોવો જોઈએ. ઢોકળાનો ટુકડો હોય પણ નહીં. એમને તમે જાણી જોઈ નથી નાખ્યું પણ એમને પડી ગયેલું પણ ના હોવું જોઈએ. શું કરવા રે? આંબેલમાં થાળી ધોઈને પીવાનો નિયમ કેટલા ને? અરે થાળી ઘરથી લઈ જજો, આની ના ગમતી હોય તો. બરાબર છે, પણ થાય કે ના થાય આંબેલ એ રીતે? તો તમારું લેવલ ઊંચું આવ્યું કહેવાય કે ના કહેવાય? બાકી બધા ભલે બોલે પણ તમારે બોલવાનું નહીં, જવાબ નહીં આપવાનો, બોલવાનું નહીં. કરો નક્કી. તો તમારી વચન લબ્ધિ વધે. શું થાય? જે બહુ બોલ 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 કરતો હોય ને ઘરમાં, તો એની પણ કોઈ કિંમત નથી હોતી. એને ટેવ પડે, આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે છે, એમ કે એને કાઢી ગણકારે જ નહીં. પણ જે ઓછું બોલતું હોય ને એની કિંમત થાય. આચાર્ય ભગવંતોની પાસે આવી વચન લબ્ધિ હોય, વચન સંપત્તિ હોય, અને તો શાસનના અનેક કામો કરાવી શકે. ખાલી બેઠા હોય ને તો કરોડોના ચડાવા થાય. ને તે રૂપિયો છૂટતો ના હોય, એમને એમ નથી થતું. તો આ સંપત્તિ છે આચાર્ય ભગવંતોની. પછી વાચના સંપત્તિ.
આગમ ગ્રંથોની વાચના આપે, વાચના સંપત્તિ, કે જેને કારણે આગમના ગૂઢ પદાર્થો પણ સરળતાપૂર્વક સમજાઈ જાય. શિષ્યોને જે પણ સાંભળવાને માટે આમ બોલાવે એ બધાને સરળતાપૂર્વક ગૂઢ પદાર્થો, ગહન પદાર્થો સમજાઈ જાય એવી ભાષા વાપરે, એવા શબ્દો વાપરે, એવા દાખલા આપે, એવા દ્રષ્ટાંત આપે કે જેને કારણે આગામની વાતો સરળતાથી સમજાઈ જાય. વાચના સંપત્તિ હોય. મતિ સંપત્તિ, બુદ્ધિ, ગમે તેવા ગૂંચવાડા ઊભા થાય ને એમાંથી રસ્તો કાઢે એવી મતિ હોય. ગૂંચવાડા ઊભા કરે એવી ના હોય. યશોભાઈ મહારાજે ગાવું પડ્યું કે કલહકારી કદાગ્ર ભર્યા થાપતા આપના બોલ રે. શું ગાયું? કે કલહકારી કદાગ્ર ભર્યા થાપતા આપના બોલ રે. તમે એવું બોલો છો કે જેને કારણે સંઘમાં ક્લેશ જ થાય છે, કોર્ટ સુધી પહોંચે. ચાવી ચડાવનાર આચાર્યો જ હોય. તો યશોભાઈ મહારાજે પછી આવું કે હા, પણ ના, એ યોગ્ય નથી, એ શોભાસ્પદ નથી. શાસ્ત્રને શસ્ત્ર તરીકે વાપરવું ને એ શોભતું નથી. પણ વાચના સંપત્તિ, મતિ સંપત્તિ એવી હોય કે ગમે તેવા ગોચવાડા ઉભા હોય ને એમાંથી રસ્તો કાઢે. સંગ્રહ સંપત્તિ, સંગ્રહ, આચાર્ય ભગવાન તો સંગ્રહ કરે. બોલો, કરાય? હા, કરે. ક્યારેય પણ કોઈ પણ સાધુ સાધુ જે ભગવાન અચાનક કંઈ પણ જરૂર પડે ને આચાર્ય ભગવાન પાસે બધું અવેલેબલ હોય. એરેન્જમેન્ટ થઈ જ જાય, વ્યવસ્થા થઈ જાય, પહોંચી જ જાય વસ્તુ. નેમિ સુરેશજી મહારાજા પોતાના સમયની અંદર પોતાની સાથે મોબાઈલ લાઇબ્રેરી રાખતા હતા. શું કરતા હતા? મોબાઈલ લાઇબ્રેરી, એમ બોલું છું. મોબાઈલ લાઇબ્રેરી રાખતા, તરતી પડતી લાઇબ્રેરી. બરાબર છે. અને ક્યારેય પણ કોઈ પણ સાધુ કોઈ પણ ગ્રંથ મંગાવે ને તો એને પહોંચતો કરતા, કરાવતા. સંગ્રહ સંપત્તિ, આવી હસ્તપ્રતોનો સંગ્રહ પણ કરે. બહુમૂલ્ય એવા પદાર્થોનો પણ સંગ્રહ કરે. અને શાસનના કોઈ પણ સભ્યને આંચ ના આવવા દે. શિષ્ય સમુદાયને, પરિવારને જરા પણ એને ઓછું ના આવવા દે. યોગ્યતા જોઈને એને પૂરું કરે. સંગ્રહ સંપત્તિ. અને પ્રયોગ સંપત્તિ, છેલ્લી 8મી. કઈ સંપત્તિ? પ્રયોગ સંપત્તિ. એટલે કે શાસનની પ્રભાવનાને માટે દેશ કાળને જોઈ અને યોગ્ય એવા પ્રયોગો કરે. એટલે કે નવી વાતો રજૂઆત કરે, જૂની વાતોને નવી રીતે રજૂ કરે. પ્રયોગ સંપત્તિ. હા, એટલે અનુષ્ઠાન. હવે કોઈ ભાવયાત્રા રાખે તો તમે શું સમજો કે કોણ મરી ગયું છે? ચોમાસામાં કોઈ ગુરુ મહારાજ ભાવયાત્રા રાખે અને જાહેરાત કરે, તમારા પર મેસેજ આવે તો તમને પહેલો વિચાર કયો આવે? આ કોના નિમિત્તે છે, કોણ ગયું? કે હવે ભાવયાત્રાનું લેવલ તમે આટલું નીચું લાવી દીધું. બરાબર છે. એટલે ગુરુ મહારાજ હવે ભાવયાત્રા શબ્દ ના વાપરે. હા, પણ એના બદલે વળી બીજો કોઈ શબ્દ વાપરીને એવું જ અનુષ્ઠાન બીજું કરાવે. આ પ્રયોગ સંપત્તિ. શું કહેવાય? હવે શરીપાલ તો સંઘ કાઢે ને તો હવે એ રૂટીન થઈ ગયું છે. કેમ? તો કે અડધા ચાલતા નથી એમાં, અડધા એકાસના કરતા નથી. એટલે બેસના જ કરે છે. અડધા બેસના જ કરે છે, અડધા શું કરે છે? ચાલતા નથી. અને મોટે ભાગે યાત્રિકો એના એ જ એક્સચેન્જ ઓફર થયા જ કરતી હોય. થોડા ઘણા પરિવાર સંઘવીના નવા હોય, સગાવાલા રિલેટિવ જે આવ્યા હોય તે એ પણ એક દડો ચાલે ને બીજે દાડે ગાડી પહોંચી ગયા પાલી મેનેજમેન્ટના માટે, વ્યવસ્થા જોવાના માટે. 5 દિવસ કે 3 દિવસ પૂરેપૂરું ચાલવાવાળા સંઘમાં બહુ ઓછા હોય છે. બરાબર છે. એટલે હવે આવા સંઘની વેલ્યુ ડાઉન થઈ ગઈ,
ભલે નીકળે છે, ઓકે, પણ હવે એના બદલે પૌષદવાળો સંઘ કાઢે તો કે બધા પૌષદ જ કરવાનો. આ પ્રયોગ સંપત્તિ થઈ. શું થયું? એટલે એકાશનું પણ આવી ગયું, ચાલવાનું પણ આવી ગયું, કશું બાકી ના રહે. પૌષદમાં હોય એટલે દૂર જ ચાલવાનું, નજીક ચાલવાનું હોય જ નહીં, એટલે વાતો કરીને વારો જ ના આવે. હા, ક્રિયા બધી કરવાની. હા, એમ બોલ્યા ને તો પ્રતિક્રમણ હવાનું ના કરે, હાજનું જ કરે, અને કાં તો હાજે ફરવા જતો રહે. સંઘમાં આવેલા બધા પ્રતિક્રમણ કરે એવું નક્કી. એટલે જ્યારે આવું થાય તો આચાર્ય ભગવંતો નવો પ્રયોગ લાવીને મૂકી દે, નવી વાત લાવીને મૂકી દે. પ્રયોગ સંપત્તિ. આવા પ્રયોગો કરીને બધાને શાસનમાં સાથે જોડી રાખવાનું કામ આચાર્ય ભગવંતો કરે. સિદ્ધ ચક્રજીનું આ ત્રીજું પદ છે. શું છે? સિદ્ધ ચક્રજીનું આ ત્રીજું પદ છે, આચાર્ય પદ. અહીંથી ગૃહતત્વની આરાધના ચાલુ થાય છે. પહેલા બે દેવતત્વ હતા, સાધ્ય હતા, આ સાધક છે. શું છે? દેવ થવું એ આપણું લક્ષ્ય હતું, પરંતુ આ સાધક છે. આચાર્ય ઉપાધ્યાયને સાધુ કોણ છે? સાધક છે. અને એટલે આ આચાર્ય ભગવંતો આપણને પંચાચારનું પાલન કરવામાં સતત પ્રેરણા આપતા રહે છે. એમના આચારથી, માત્ર ઉપદેશથી નહીં, પણ એમના આચારથી પણ. અને આચાર્ય ભગવંતો શાસનની ધુરાને સંભાળનારા હોય છે. એટલે શિષ્યોને સાચવવાનું કામ આચાર્ય ભગવંતોનું છે. સારણા, વારણા, ચોયણા, પડી ચોયણા, અને આ બધું કરી અને તેઓ શિષ્યને સાચવે છે અને સંયમની અંદર એને ઉદ્યમશીલ બનાવે છે. આ બધી જવાબદારી આચાર્ય ભગવંતોની છે. કોની છે? આચાર્ય ભગવંતોની આ જવાબદારી છે. સિદ્ધ ચક્રજીની આરાધના કરવા દ્વારા આપણને ઘણી બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, કારણ કે એનાથી આત્મા સ્વયં સિદ્ધ થઈ જાય છે. બહુ સુંદર મજાની એ વાત અને દ્રષ્ટાંત આપીને કહે છે, ચક્રી ચક્ર તણે બળે, ચક્રી ચક્ર તણે બળે, સાધે સયલ છખંડ લાલ રે. એક ચક્રરત્ન એને પ્રાપ્ત થયું હોય ચક્રવર્તીને, તો એના કારણે 6 ખંડ સાધે અને ચક્રવર્તી બને. એવી રીતે તીમ સિદ્ધ ચક્ર પ્રભાવથી, તીમ સિદ્ધ ચક્ર પ્રભાવથી તેજ પ્રતાપ અખંડ લાલ રે. એટલે કે સિદ્ધ ચક્રજીનો આરાધક પણ ચક્રવર્તી જેવા 6 ખંડનો માલિક બને છે. બોલે તમારે બનવું છે? ચક્રવર્તી 6 ખંડનો માલિક બને, તમારે બનવું છે? ચક્રવર્તીની પાસે ચક્રરત્ન હોય, તમારી પાસેથી સિદ્ધ ચક્ર છે. ચક્રવર્તીની પાસે શું હોય? ચક્રરત્ન હોય. એટલે એને ઉપયોગ ના કરવાનો હોય, ઉપયોગ કરવો ના પડે. ઉપયોગ ક્યારે કરવો પડે? કે જ્યારે સૈન્ય દ્વારા શત્રુ જીતી ન શકાય ને એવો બળવાન શત્રુ હોય તો જ ચક્રરત્નનો એનો ઉપયોગ કરવો પડે, તો જ કરે. બાકી તો ખાલી સાથે હોય એટલું જ. અણુબોમ્બ, પરમાણુ બોમ્બ બધાની પાસે છે, ઉપયોગ કોણ કરે? ક્યારે કરે? કે બીજા કોઈ શસ્ત્રો કામ ન લાગે અને એનાથી પેલો કાબુમાં ના આવે ત્યારે જ નથી થતો ને ઉપયોગ. બનાયા બધાએ, હા, પણ ઉપયોગ હજુ હમણાં ઘણા વર્ષોથી તો આ બધું અટકેલું છે. બરાબર છે. ડર બધાને લાગે છે, એટલે ડર લાગે અને ડરને કારણે બધા દૂર રહે. એમ ચક્રવર્તીની પાસે ચક્રરત્ન હોય ને, એ ઉપયોગ ના કરે, પણ એને કારણે બધા જ કાબુ મારે, ડરે. એમ સિદ્ધ ચક્રજી તમારી પાસે છે, બોલો હવે તમને શેનો ડર છે? એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ. સૌથી પહેલા સિદ્ધ ચક્રજીના આરાધકને, જેની પાસે સિદ્ધ ચક્રજી હોય ને, એને જ્ઞાન ખંડ જીતી શકે.
હું 6 ખંડની વાત કરું છું. તમે 6 ખંડના ધણી છો, બની શકો છો સિદ્ધ ચક્રજીની આરાધના કરવા દ્વારા. સૌથી પહેલો ખંડ જ્ઞાન ખંડ. સિદ્ધ ચક્રજીનો આરાધક જ્ઞાન ખંડ જીતી લે એટલે કે જ્ઞાન એટલે સમજણ એનામાં આવી ગઈ હોય, એટલે વિપરીત સંજોગોમાં પણ એ સ્વસ્થ રહી શકે એટલી સમજણ એનામાં હોય. મહિણા પોતાના પતિ વગર એકલી રહી શકી. કેમ? કમાવા ગયો ત્યારે સાસુની સાથે રહીને. નહીં તો એને તો કહ્યું હતું કે હું સાથે આવું. શું કહ્યું તું? અમે પણ સાથે આવીએ ત્યારે શ્રીપાળે ના પાડે કે નહીં ભાઈ તું અહીંયા રહે અને મમ્મીની સેવા કર. ઠીક છે તમે ભલે જાઓ, તો પછી હું મારી મમ્મીને ઘેર જઈ જાઉં. નહીં, જો કે એના માટે એવું કશું હતું જ નહીં. પણ છતાંય એના પતિએ કહ્યું કે તમે સાથે આવશો તો મને પાછામાં વિલંબ થશે, મારે તમને સાચવવામાં ટાઈમ વધારે કાઢવો પડશે, એટલે તમે અહીંયા જ રહો, હું જઈને આવું તો જલ્દી પાછો આવી જઈશ. મહિણા માની ગઈ. સમજણ. શું હતું? સમજણ. અને એટલા દિવસ એને શું કર્યું? કિટી પાર્ટી કરી, ફરવા ગઈ. હા, બધી ફ્રેન્ડોને ત્યાં રોજ જુદી જુદી ઘેર જઈને બેસીને ટાઈમ પાસ કરતી. એને સિદ્ધ ચક્રજીની આરાધના જ કરી. શેમાં ટાઈમ ગાળ્યો? દૈનિક કાર્યો કરવાની સાથે સિદ્ધ ચક્રજીની આરાધનામાં સમય કાઢ્યો. જ્ઞાન ખંડ. સિદ્ધ ચક્રજી સાથે હતા ને એટલે એને જ્ઞાન ખંડ જીતી લીધો હતો, સમજણ કેળવી લીધી હતી. હા, સાસુને પણ એના વચન ઉપર વિશ્વાસ હતો કે મહિના કે ખોટું નહીં હોય. આવું જીતી શકાય છે એકબીજાનું દિલ. સમજણનું ઘર હોય તો, એટલે કે સમજણ ખંડ જ્ઞાન ખંડ જીત્યો હોય તો. બીજો ખંડ દર્શન ખંડ. સિદ્ધ ચક્રજી સાથે હોય તો દર્શન ખંડ જીતી શકાય. દર્શન ખંડ એટલે શ્રદ્ધા. ભલે ને આખા નગરને ઘેરી લીધું શત્રુ રાજાએ, પણ એ આવશે, એ આવશે. કેવી શ્રદ્ધા હતી પોતાની સાધના ઉપર. સાસુ વિચાર કરે, અરે હા તું કઈ રીતે બોલે છે? તું જોએ સ્થિતિ જો કે આખું નગર જ્યારે પછી દુશ્મન રાજાએ ઘેરી લીધેલું છે, સૈન્યની છાવણીઓ પડી ગઈ છે, નગરના દરવાજા બંધ થઈ ગયા છે, શ્રીપાલ આવશે કઈ રીતે? માં એ આવવા જ જોઈએ. અને ત્યાં ટકોરા પડે, સાંકળ ખખડે દરવાજાની. શ્રદ્ધા. દર્શન ખંડ જીતી લીધું હતું. સિદ્ધ ચક્રજી સાથે હોય તો 6 ખંડ જીતી શકાય. જ્ઞાન ખંડ, દર્શન ખંડ, વ્રત ખંડ. વ્રત એટલે કે પ્રતિજ્ઞા, નિયમ. પાપથી બચી શકે. શું થઈ શકે? પાપથી પોતાની જાતને બચાવી શકે. છોડી દીધી પવનકુમારે. પવનાંજે છોડી દીધી અંજનાને. ક્યાં જઈને રહી? કેવી રીતે રહી? કેવી રીતે રહી? અરે રાજમહેલમાં, જંગલમાં પછી પણ રાજમહેલમાં જ કેવી એકલી મૂકી દીધી, એક દંડિયા મહેલમાં. પેલો સામી નહોતો જોતો પરણ્યા પછી, ખાલી માત્ર શંકાનો કીડો ઘર કરી ગયો હતો કે બીજા કોકને ચાહે છે અને પરણે છે મારી સાથે. લગ્નની આગલી રાત્રે જોવા ગયો હતો કે મારી અંજના કેવી છે, જોઈ નહોતી. ચોરી છુપીથી રાત્રે જોવા ગયો પોતાના 2 મિત્રોની સાથે, અને એના ટેન્ટની બહાર જઈને, છાવણીની બહાર જઈને ઊભો રહ્યો પાછળ ઊંધા રસ્તે. ને ત્યાં સખીઓ વાત કરતી હતી. તો મહિણા, અરે અંજના, હા, સતી સ્ત્રી હતી. એને વધારે પડતા એવા અભરખા નહોતા, સ્વસ્થ હતી. એટલે પવનાંજયના વખાણ કરે ને પેલી સખીઓ, તો પણ અંજના ગાય બહુ ઉભર
હરખ ન બતાવે એટલે પેલાને થયું કે આ કંઈક ગરબડ લાગે છે. પેલા તો મનમાં ગુસ્સો હોય કે તલવાર લઈને તૈયાર થયું. મિત્રો રોક્યો કે ભાઈ હમણાં ચાલ, પેલા બધું બાજી બગડી જશે. પણ લગ્ન તો થઈ ગયા. એ જ દિવસથી અંજનાને છોડી દીધી. કઈ રીતે રહી 21 વર્ષ? કઈ રીતે રહી? પવનંજયે યુદ્ધ કરવા જવાનો વારો આવ્યો ત્યારે એક પત્ની તરીકે પોતાના પતિની વિદાય તિલક કરવાને માટે અંજના બહાર આવી. ત્યાં સુધી મહેલની બહાર નહોતી આવતી. સફેદ સાદા વસ્ત્રો જ પહેરતી, વાળ છૂટા રાખતી, લુખું સૂકું ભોજન કરતી. શરીર શોષાઈ ગયું હતું. અને જ્યારે વિદાય તિલક કરવાને માટે આવીને પવનાંજયે જોઈ, ઓહો, મેં જ્યારે જોઈ ત્યારે કેવી હતી ને અત્યારે કે મેં ખોટું વિચાર્યું. એના માટે આટલા વર્ષે શંકા દૂર થઈ. પ્રતિજ્ઞા ખંડ, વ્રતખંડ, મતલબ જીત્યો હતો અંજનાએ. સિદ્ધ ચક્રથી સાથે હોય તો 6 ખંડ જીતી શકાય. જ્ઞાન ખંડ, દર્શન ખંડ, વ્રતખંડ, કૃપા ખંડ. ગુરુ મહારાજની કૃપા પણ પ્રાપ્ત થાય. મહિણાને કૃપા મળી ગુરુ મહારાજની, નહીં તો સિદ્ધ ચક્રથી કોણ આપત? સદાય કૃપા હતી ગુરુ ભગવંતની મહિણા ઉપર. અને એ કૃપાને કારણે એ આરાધના કરી શકી, આરાધનામાં સફળ થઈ શકી. નહીં તો આરાધનામાં સફળ ના થઈ શકાય. નહીં તો તપશ્ચર્યાઓ મોટી મોટી ના થઈ શકે. કૃપાખંડ જોઈએ. શું જોઈએ? કૃપાખંડ ઉપર વિજય પ્રાપ્ત થવો જોઈએ. ધર્મખંડ, ક્ષમા ધારણ કરીને રહે. ક્ષમા વગેરે ધર્મ એના જીવનમાં સહજ રીતે આવી જાય એટલે ક્ષમાખંડ. અને છેલ્લું આનંદ ખંડ. આ બધાને કારણે એ સદાય આનંદમાં રહેતી હોય. એ આત્મા સદાય આનંદમાં રહે એટલે કે આનંદ એને સતત વગર પ્રયત્ને સહજ રીતે આનંદ એને પ્રાપ્ત થાય. હા, મૈણા પોતાની માતાને કહે કે હા, કે આજે સંધ્યાના સમયે પરમાત્માની પૂજા કરતા કરતા, સંધ્યાના સમયે કઈ પૂજા કરતી હતી? અગ્ર પૂજા હોય ને, એટલે અંગ પૂજા વગેરે અભિષેક. તમે અભિષેકમાં જ દોડો, પુષ્પ પૂજામાં જ દોડો, પછી તો બાકી બધામાં આગા પાછા થઈ જાઓ ના. પણ સંધ્યાના સમયે એવો રે પૂજામાં આવ્યો ભાવ કે જેને કારણે મને એવી અનુભૂતિ થઈ કે એ આવવા જ જોઈએ. સંધ્યાના સમયે મહિનાને પૂજા કરતા કરતા અને કહે છે કે હજુ એ મન ન માય મને આનંદ, હજુ પણ મારા મનની અંદર આનંદ માતો નથી. એવી મેં ભગવાનની પૂજા કરી, એવી ભગવાનની પૂજા થઈ, મને ભગવાનની ભક્તિ કરતા કરતા આટલો આનંદ આવ્યો. ક્યારે આવશે? ક્યારે આવશે? કેટલામી ઓળીએ આવશે? કેટલામાં આંબેલે આવશે? ભગવાનના દર્શન કરતા કરતા, ભગવાનની આરતી ઉતારતા ઉતારતા, કે ભગવાનની સામે ધૂપ દીવો કરતા કરતા, કે ભગવાનની સામે ચૈતવંદન કરતા કરતા, અથવા તો ભગવાનનું ધ્યાન ધરતા ધરતા ક્યારે આનંદ આવશે? આવો કે ઘરે આવ્યા પછી પણ હજુ પણ આનંદ માતો નથી. કેટલું કામ છે? હજુ તો કુકર ચડાવવાનું બાકી. હજુ આજે કામવાળી નથી આવવાની પાછી. કેમ? ખરું ને? વિચાર તો કરો. હજુ એ નમાય મને આનંદ, હજુ પણ મારા રૂવાડા ઊભા થઈ જાય છે. એટલો બધો આનંદ મને થાય છે. ભગવાનની ભક્તિથી આટલો આનંદ અનુભવાય. મન પ્રસન્નતા મેથી શું થાય? મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય.
મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય, ભગવાનની પૂજા. 6 ખંડ જીતી શકાય સિદ્ધ ચક્રજી સાથે હોય તો. જેમ ચક્રવર્તીની પાસે ચક્રરત્ન હોય અને તે ધરતીના પૃથ્વીના 6 ખંડ જીતી લે, એમ સિદ્ધ ચક્રજીનો આરાધક આ 6 ખંડને જીતી લેનારો બને છે. ચક્રી ચક્ર તણે બળે સાધે શૈલ 6 ખંડ લાલ રે, તેમ સિદ્ધ ચક્ર પ્રભાવથી રે, તેજ પ્રભાવ અખંડ લાલ રે. આ વાત યશોવિધજી મહારાજા જ કરે. કોણ કરે આ વાત? આવું ગાય કોણ? આવી રચના કોણ આપે? યશોવિધજી મહારાજ આપે કે આવો લાભ થાય સિદ્ધ ચક્રજીની આરાધના કરવા દ્વારા. એમાંનું આ ત્રીજું પદ છે. કયું પદ છે? ત્રીજું પદ. પડીમાં વહે વળી તપ કરે, પડીમાં વહે વળી તપ કરે, ભાવના ભાવે બાર, નમીએ તે આચાર્યને જે પાળે પંચાચાર. તમે કલ્પસૂત્રમાં સાંભળ્યું છે? ગોશાળો જ્યારે ભગવાનની સાથે હતો અને તે વખતે પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સાધુઓ વિચરતા હતા. કોઈક આચાર્ય પણ હતા, નામ પ્રિય ગ્રંથસુરી. પ્રિય ગ્રંથસુરી કલ્પસૂત્રમાં નામ આવે છે. હા, આવે છે. અને રાત્રિના સમયે પ્રતિમા ધરીને કૌશિક ધ્યાને ઊભા હતા. ગોશાળાએ તો એમની સાથે, એમના સાધુઓ સાથે પણ વાદ વિવાદ કર્યો હતો, એમનું અપમાન કર્યું હતું. અને ગોશાળો પાછો શ્રાપ આપી આવ્યો હતો. શું કરી આવ્યો હતો? શ્રાપ આપી નથી કે મારા ધર્માચરણ તપતે જો હોય તો તમારો આશ્રમ બળી જજો. આવો શ્રાપ આપે તો ગોશાળાએ. રાત્રિના સમયે થયું શું ખબર છે? પેલા આચાર્ય મહારાજ કૌશિક ધ્યાન ઊભા હતા ને, એમના પ્રભાવથી તેજ ફેલાયું હતું. એમના પ્રભાવથી એમને અવધિજ્ઞાનની પ્રાપ્તિ થઈ ને તો તેજ ફેલાયું હતું. એટલે પેલું ગોશાળા કે જોયું મારા ગુરુ આપ શ્રાપથી એમનો આશ્રમ બળી ગયો. આચાર્ય ભગવંતો આ રીતે પડીમાં વહે, એટલે કે જુદી જુદી સાધના પદ્ધતિ જીવનમાં અમલમાં મૂકે. એટલે સાધના કરે પણ ખરા, આરાધના કરે પણ ખરા, અને બધાને આરાધનામાં જોડે પણ ખરા. પંચાચાર પાળે પણ ખરા અને પંચાચાર પડાવે પણ ખરા. પડીમાં વહે વળી તપ કરે, ભાવના ભાવે બાર, નમીએ તે આચાર્યને જે પાળે પંચાચાર. હીરસુરી મહારાજ અકબરના દરબારમાં જાય ને તો પણ કાર્પેટ શું કરે? લેવડાવી લે. પાળે પંચાચાર. શું કરે? પાલખી મોકલી હતી અમદાવાદથી દિલ્હી સુધી જવા. પાલખી ઉપાડનારા માણસો પણ આપ્યા હતા. પગાર નહોતો આપવાનો, કશું કરવાનું નહોતું. બધી રાજા તરફથી વ્યવસ્થા હતી, છતાં પણ શું કર્યું? આની અમારે કોઈ જરૂર નથી, જે પાળે પંચાચાર. આને કારણે જ આ શાસન ઉજળું છે. હા, હેમચંદ્રાચાર્યજી ભગવંત સોમનાથના મંદિરે પણ જાય, મહાદેવના મંદિરે. સિદ્ધરાજ જયસિંહને બ્રાહ્મણોએ ચડાવ્યો હતો કે તમે કોણ આવે, આપણે પાલિતાણા સંકાળીએ બરાબર છે, પણ સોમનાથ થઈને જઈએ. એમને કે મહારાજ ના જ પાડશે ને, પણ એના બદલે આચાર્ય મહારાજે હા પાડી. આવે છે ખરા, પણ મંદિર દર્શન કરવા નહીં આવે, કે સ્તુતિબુતિ કરશે નહીં, એમ કરીને બેઠા. પણ આચાર્ય મહારાજ તો સોમનાથ મહાદેવના મંદિરમાં પણ ગયા અને ત્યાં જઈને એમને સ્તુતિ પણ કરી હાથ જોડીને. બોલો, તમને આવડે?
હાથ જોડીને સ્તુતિ એ કરી, ને સ્તુતિ એવી કરી કે તમારું નામ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહાદેવ હોય, ગમે તે હોય, હા, પણ જે રાગ દેશથી મુક્ત છે એવા મહાદેવને મારા વંદન છે. બુદ્ધસ્તમે બોધાર છે, બુદ્ધિ બોધાત. તમે જ બુદ્ધ છો, તમે શંકર છો, તમે જ વિષ્ણુ છો, જે છે બધું એમાં આવી જાય. અર્થઘટન કરતા આવડવું જોઈએ. પણ પેલા લોકોને શું લાગ્યું કે હમણે તો મહાદેવની સ્તુતિ કરી. ભાગ્યશાળી આચાર્ય ભગવંતો આવા દીર્ઘદ્રષ્ટિવાળા હોય. શુદ્ધ પ્રરૂપ ગુણ થકી જીનવરસમાં ભાખ્યા. શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જીનવરસમાં ભાખ્યા. એટલે કે તેઓ પ્રરૂપણા કેવી કરે? શુદ્ધ પ્રરૂપણા કરે. શાસનને જરા પણ બાધા ન પહોંચે એવી પ્રરૂપણા કરે. અને એટલે એમને તીર્થંકર સમાન કયા છે. કેવા કયા છે? તીર્થંકર સમાન કયા છે. આચાર્ય ભગવંતોને ધર્મકથી પણ કયા, નૈમિતિક પણ કયા, વિદ્યાધર પણ કયા અને કવિ પણ કયા. આ બધી પ્રભાવકતા તેમનામાં હોય. આચાર્ય ભગવંતો પંચાચાર માટે પ્રસિદ્ધ કહેવાય. હવે તમને કહું, 5 પદમાંથી એક આચારની આરાધના થઈ શકે. 5 પદ અને પંચાચાર. અર્યંત પદની આરાધના કરવા દ્વારા જ્ઞાનાચારની પ્રાપ્તિ થાય. કારણ કે જ્ઞાન કોણ આપે? અર્યંત પરમાત્મા. ઉપદેશ કોણ આપે? એટલે અર્યંત પદની આરાધના કરવા દ્વારા જ્ઞાનાચારની પ્રાપ્તિ થાય. સિદ્ધ પદની સાધના કરવા દ્વારા દર્શનાચારની પ્રાપ્તિ થાય. મોક્ષને માનો તો જ સમ્યક દર્શન આવે, નહીં તો મોક્ષને માનો એટલે સિદ્ધ પદની આરાધના થઈ ગઈ કે ના થઈ ગઈ? એટલે સિદ્ધ પદની આરાધના કરવા દ્વારા દર્શનાચારની પ્રાપ્તિ થાય ને એની શુદ્ધિ થાય. આચાર્ય પદની આરાધના કરવા દ્વારા ચારિત્રાચારની શુદ્ધિ થાય, એની પ્રાપ્તિ થાય. અને ઉપાધ્યાય પદની આરાધના કરવા દ્વારા તપાચારની શુદ્ધિ થાય. કે સ્વાધ્યાયથી મોટો કોઈ તપ નથી. સ્વાધ્યાયથી મોટો કોઈ તપ નથી. એટલે ઉપાધ્યાય પદની આરાધના કરો તો તપાચારની શુદ્ધિ, અને સાધુ પદની આરાધના કરો તો વીર્યાચારની શુદ્ધિ. કારણ કે અહીં સુધી આવવાને માટે છે ને વીર્ય ફોરવવું પડે છે. હા, એમને નથી આ પદ ઉપર આવી શકાતું. એટલે વીર્યાચારની પ્રાપ્તિ થાય સાધુ પદની આરાધના કરવા દ્વારા. 5 આચારની પ્રાપ્તિ પંચબ્રહ્મેષ્ટિની આરાધના કરવા દ્વારા સરળ બને છે, સુલભ બને છે. મૈણા અને શ્રીપાલની જો વાત કરીએ ને તો બંનેની પરીક્ષા લીધી ને એના પિતાએ, અને પછી બંને પર ખુશ થઈ ગયા કે ભાઈ દીકરીઓ હોશિયાર છે. શું? બંને દીકરીઓ હોશિયાર છે. એટલે કે બોલો કે તમારે શું જોઈએ? શું માગ્યું? તમારે શું જોઈએ? અને એટલે સુરસુંદરીએ માગણી કરી કે ધન, યૌવન, હા, અને નિરોગી કાયા. શું માગ્યું? ધન જોઈએ, યૌવન જોઈએ, નિરોગી કાયા જોઈએ, હોશિયારી જોઈએ, અને મને ગમતો પતિ જોઈએ. તમે આટલું આપો, મારે આટલું જોઈએ. પેલો જે એક ભજલ મૂકી હતી ને, પુણ્ય પામી જે એહ, પુણ્ય પામી જે એહ. આ એક લીટી રાજાએ આપી, બાકી 3 લીટી કોણે પૂરી કરવાની હતી? દીકરીઓએ. અમારા સુસુંદરીએ લીટીઓ પૂરી કરવામાં આ બધું માંગી લીધું કે આ બધું પુણ્યથી મળે. શું મળે? આ બધું પુણ્યથી મળે. તો પહેલું ધન મળે પુણ્યથી, યૌવન મળે, હા, નિરોગી કાયા મળે, હોશિયારી આવે, અને મને ગમતો પતિ મળે. પુણ્ય પામી જઈએ. હા, અને પછી મૈણાએ શું કીધું? એને પણ જવાબ આપ્યો. પણ એને શું જવાબ આપ્યો? વિનય વિવેક. વિનય આવે, વિવેક આવે, શીલ સંપન્ન દેહ મળે, હા, અને ચિત્તની પ્રસન્નતા મળે, અને મોક્ષ માર્ગ મળે.
પુણ્યથી. હવે તમે કોના પક્ષમાં? તમારે શું જોઈએ? લે કેમ ક્લિયર તો કરવું પડે ને. ના, ગોળ ગોળ વાત નહીં, સાચી સાચી વાત કરવાની. હા, સુરસુંદરીના પક્ષમાં કે મૈણાના પક્ષમાં? એમ ચોખ્ખું બોલો. મને ના કહે, જાતે સમજી લો ને. આ બહેનો માટે વાત થઈ. કોના માટે વાત થઈ? આ ભાઈઓ માટે વાત કરું. હા, એમને કહેવું પડે ને. હા વળી જો શ્રીપાળ છે ને, એ એવો માણસ કે જે અપકારી ઉપર પણ ઉપકાર કરે, અને ધવળ શેઠ એવો માણસ કે જે ઉપકારી ઉપર પણ હવે તમે કોના પક્ષમાં? ખોટું નથી લાગ્યું ને? હવે તો બરાબર ને? બેલેન્સ થઈ ગયું ને? ધવળ શેઠ જે ઉપકારી એવા શ્રીપાળ ઉપર પણ અપકાર કે ને પણ મારવા ગયો, અને શ્રીપાળ કુમારે કે જે અપકાર કરનાર એવા ધવળ શેઠને પણ બચાવવા વારંવાર ગયો. તમારો વ્યવહાર કેવો? કોના પક્ષમાં? એટલે સિદ્ધચક્રજીની આરાધના સફળ કોને થાય? શ્રીપાલને થાય, ધવલને ના થાય, મૈણાને થાય, સુરસુંદરીને ન થાય. આ પક્ષ આપણા હૃદયમાં બરાબર બેસવો જોઈએ. શું થવું જોઈએ? આ વાત આપણા હૃદયમાં બરાબર બેસે ને તો શાંતિ થાય ને તો ધર્મ આરાધના પડે. હવે આ વાતો થઈ ગઈ ને ત્યાં સુધી વાંધો નહોતો. આટલો જવાબ આપે ત્યાં સુધી વાંધો નહોતો. રાજાએ કીધું કે બોલો તમારે શું જોઈએ? તમને જે માગો તે હું આપું. હું તમને સુખી કરી શકું છું. બધું મારા હાથમાં છે. સુરસુંદરીએ માંગી લીધો. પેલો રાજકુમાર એની સાથે મારે લગ્ન કરવા. બાપે કીધું હા લે આપ, બસ પત્યું. હવે મૈણા અને કે ના, એવું ના બને. સુખી કે દુઃખી તો દરેક આત્મા પોતાના કર્મને કારણે થાય. શેને કારણે થાય? કર્મને કારણે થાય. એટલે પિતાજી મ કરો જૂઠ ગુમાન. શું કહી દીધું? પિતાજી મ કરો જૂઠ ગુમાન. જેવો જલદી ઉફાન, જેમ દરિયામાં ભરતી આવે ને, હા, એમ તમારા મનમાં અભિમાન ઉછળી રહ્યું છે. એટલે હવે આવી વાત સાંભળવી ને બહુ આકરી લાગે, પણ જ્યારે બહુ અતિશય થતું હોય ને ત્યારે કહેવું પણ પડે છે. મૈણાએ કીધું, એની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હતી, ધર્મના નિયમો કર્મના સિદ્ધાંતો સમજેલી હતી, એ ભણેલી હતી. કેવું ભણી હતી ખબર છે? એકડે કો બગડે બે, એમ ના, એવું નહીં. કશું બગડે એવું બોલતી જ નહોતી. એક એટલે આત્મા, બે એટલે રાગ દ્વેષને છોડવાનો, આવું ભણતી. ત્રણ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષનો માર્ગ, ચાર એટલે ચાર પ્રકારનો ધર્મ, દાનશીલ, તપ અને ભાવ, એવું એ ભણતી હતી. એકડો બગડો ભણીને તો પણ એની અંદર ધર્મને જોડી દીધો હતો. એમ જૈન બારાક્ષરી પણ છે. અ એટલે અરિયંત, એવું ગોખતા અજગરનો એમ ના બોલે, અરિયંતનો એમ બોલે. એમને ગમે તે કાર્ટૂનમાં કલર ના પૂરે, પણ 14 સપનામાં અને લાંછનોમાં કલર પૂરે, અને એટલે એને બધું સહજ રીતે યાદ રહી જાય. એ રીતે ભણી હતી. અને સુરસુંદરી શું ભણી હતી? દુનિયાદારીનું ભણી હતી. હા, એને કુકિંગ ક્લાસ પણ કર્યા હતા, ડાન્સિંગ ક્લાસ પણ કર્યા હતા. સુરસુંદરીએ બધું કર્યું, પણ પાઠશાળા નહોતી ગઈ, ધર્મનું નહોતી ભણી. અને એટલે એના વિચારો આવા હતા. મૈણા પાઠશાળા જતી હતી, ગુરુ મહારાજ પાસે, પંડિતજી પાસે પાઠશાળામાં ભણતી હતી, સ્વાતિજી ભગવંત પાસે ભણતી હતી. અને એટલે એના વિચારો ધર્મના વિચારો હતા. બોલો તમારે ક્યાં જવું છે? એ જો આવે ને જીવનની અંદર, તો આ દ્રષ્ટાંત, તો આ કથાઓ કહેલી બધી લેખે લાગે, તો આવી કથા તમારા જીવનમાં ઉતરે એવા આશીર્વાદ સાથે પ્રવચન પૂર્ણ કરો. શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય.
સંવત 2019 આસો સુધી નોમ માતા સરોજબેન પિતા જિંદાસભાઈ ના ત્યાં એક બાળકનો જન્મ થયો. 2 ભાઈ અને 1 બેન સાથે એ ઉછરતા એમનું નામ પાડવામાં આવ્યું ભૂપેન્દ્રભાઈ. આશરે 15.5 વર્ષની ઉંમરે સંવત 2035 મહાસુદી બીજના વધી બીજના દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય શુભંકર સુરી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય સૂર્યોદય સુરી મહારાજ સાહેબના હસ્તે સંયમ ગ્રહણ કર્યું. અત્યારે એ વખતે એમનું નામ પાડવામાં આવ્યું. આપની સામે બિરાજમાન છે ભુવન હર્ષ વિજયજી મહારાજ સાહેબ. એમનો દીક્ષા પર્યાય 46 વર્ષ આશરે 78માં 78 46 થાય 35 46 આજરોજ સવારે એ નિમિત્તે આપણે સ્નાત્ર પૂજા ભણાવી. વ્યાખ્યાનમાં માસુકભાઈ નાથાલાલ તરફથી 10 રૂપિયાની પ્રભાવના છે. વૃદ્ધાશ્રમમાં નાસ્તો આપવામાં આવશે અને ગાયોને ઘાસચારો આપવામાં આવશે. એ સિવાય ભારે આંગી રચાવવામાં આવશે. આ જ પ્રમાણે આવતીકાલે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિવેક વિજય મહારાજ સાહેબનો જન્મદિવસ છે. સવારે સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે. સ્નાત્ર પૂજામાં મોતીચૂર લાડુની પ્રભાવના કરવામાં આવશે. કાલે પ્રવચન વખતે પ્રવચન પછી પણ મોતીચૂર લાડુની પ્રભાવના કરવામાં આવશે. એ આજના પ્રમાણે જ આવતીકાલે ગાયોને ઘાસચારો નાખવામાં આવશે, વૃદ્ધાશ્રમમાં નાસ્તો આપવામાં આવશે અને ભારે આગી રચાવવામાં આવશે. આજે સંઘ તરફથી અને મનારભાઈ તરફથી આગી છે એટલે આજે બોલી બોલાવવામાં આવતી નથી. આવતીકાલે સાંજના આરતી મંગળ દીવાની બોલી બોલાવવામાં આવશે. અને પ્લસ 50 રૂપિયાની પ્રભાવના જયશ્રીબેન પી શાહ તરફથી. આજે સાહેબજીના 63મા જન્મદિવસ નિમિત્તે સાહેબજીના બેન સંતરામપુરથી પધાર્યા છે અને 50 રૂપિયાની પ્રભાવના એટલે જયશ્રીબેન પી શાહ તરફથી છે. અને આજના દિવસે સાહેબજી આયુષ્યના 63માં પ્રવેશ કરે છે. સંયમ જીવનનું 48 વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સકળ સંઘ આપણે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ કે સાહેબજીનું સંયમ જીવન અને હવે પછીના વર્ષો એ એમની સંયમ આરાધનામાં ખૂબ જ પ્રગતિ કરાવે અને એમની આત્મા શુદ્ધિ માટે જે સંયમ લીધો છે એમાં મદદરૂપ થાય અને સંયમ જીવન દ્વારા સાહેબજી શાસન પ્રવાહનામાં પણ સારું એવું યોગદાન આપી શકે એવી આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. ઈચ્છામે ઘમાસન દેવું જાણો જય ઈચ્છામે ઘમાસન દેવું જાણો જય નમસ્કાર સુહરાઈ સુરેન્દ્રવત સુખ સંયમ યાત્રાને સ્વામી શરણા ઈચ્છામે ઘમાસન દેવું જાણો જય શિવનંદાને સાકરણ સત્યવત પૂજ્ય વિરાય કવેવ કાવ્ય જંકીચી અપત્યમ પરપત્યમ ભટ્ટે પાણે વિનય વ્યાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસને સમાસને અંતર્ભાષાએ ઉરીભાષાએ જંકીચી મધ્ય વિનય પરિણમ સુમંબા બાયરંબા તુભ્ભે જાના અમ ન જાનામી તો સમીક્ષામી પચકાણ ઉપવાસ પાણાર સુરેગે બનતી મેંજો બેરમ સનામટિક માણા પડતા પડશે પ્રચંડ બાણતલે તળવો શ્રી સાંભળો પ્રભાવના આ ગેટથી બધાએ લઈને જવાનું. બધી પ્રભાવના અહીંથી મળશે.
2 મિનિટ માટે કેમ ઉતાવળ કરો છો? અરે હા, પણ 2 મિનિટ ઉભા રહો ને. પણ અચખાણ આપતા હોય અને વચ્ચેથી તમે નીકળો એ યોગ્ય નથી. 2 મિનિટ ધડપત રાખો. આ બાજુથી પ્રભાવના થશે. આવી ગયો બસ. એમને મોડું થાય. આંબે લોકેશન અવકારથી પુરતાર પડશે ઓકે તો બેસનામ બાણમ કાયમમ સમમ અનાત્તોનામ બચ્ચંદાગલ દિવસામને ત્રણમ આયમ બિલમ વિઘ્ન બચકનતુન જગણનમ લેહાલેનમ ગેતો સંસિતનમ ઉક્કિતોડ બિચકમ કાસનમ બિયાસ સાગરગણનમ આઉન્ટન પાસલેનમ ગુરુઓ બટવડી કે માનસલા સચિત ચિતનાવો શ્રે. દરેક જણ લાઈનમાં આવજો, શાંતિથી ધીરેથી આવજો. નાનો દરવાજો છે. સર્વમંગલ માંગલ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.